नमस्कार, बीआरजे न्यूज़ रूम में आप सभी का स्वागत है। दिन भर की अहम खबरें क्या रही ये देखेंगे इस बुलेटिन में, लेकिन उससे पहले एक नज़र डाल लेते हैं आज की सुर्खियों पर। हुडा कचहरी में महिला अधिकारी को धमकाने के मामले में आर्किटेक्ट किरीट पटेल के सामने शिकायत दर्ज। शिकायत के बावजूद पुलिस हिरासत से बाहर आर्किटेक्ट किरीट पटेल। सावली की एनबीसी कंपनी से निकाले गए 100 कर्मी विधायक केतन इनामदार के निवास स्थान के बाहर बैठे प्रतीक धरने पर, नौकरी वापस देने की मांग। यूक्रेन में फंसे छात्रों को वापस लाने चिंतित अभिभावक पहुंचे सांसद रंजनबेन भट्ट से मुलाकात करने। विदेश मंत्रालय के संपर्क में होने का सांसद ने दिया आश्वासन। आइए अब देखते हैं खबरें विस्तार से। हुडा के महिला अधिकारी रुचिता शाह की ओर से आज पुलिस थाने में आर्किटेक्ट अग्रणी किरीट पटेल के सामने शिकायत दर्ज करवाई गई थी। दरअसल आर्किटेक्ट किरीट पटेल की ओर से हुडा अधिकारी के साथ गैर बर्ताव किया गया था और उन्हें धमकाया गया था। ऐसे में रुचिता शाह ने इस मामले में कारेलीबाग पुलिस थाने में शिकायत दर्ज करवाई, लेकिन उसके बावजूद भी आर्किटेक्ट किरीट पटेल अभी तक पुलिस की हिरासत में नहीं है और वो बाहर घूम रहे हैं। ऐसे में इस मामले को लेकर पुलिस की कार्रवाई पर कई सवाल उठ रहे हैं। हालांकि इसी बीच आज आर्किटेक्ट किरीट पटेल हुडा की कचहरी पर एक मीटिंग के लिए पहुंचे, जहां पर उनकी ओर से इस पूरे केस को लेकर प्रतिक्रिया दी गई। साथ ही उनकी ओर से हुडा के अधिकारियों पर आरोप लगाते हुए और कई बयान दिए गए। तो आइए सुनते हैं क्या कहना है उनका। ना जे પડતર પ્રશ્નો હતા અમારા ટાઉન પ્લાનિંગ બાંધકામ પરવાનગીને લગતા એના માટેની અમારી આજે મીટિંગ રાખવામાં આવેલ છે। શું મુદ્દા હશે આજની મીટિંગના મહત્વ? આજની મીટિંગના મુદ્દા પ્લોટ વેલિડેશન, બિલ્ડિંગ પરમિશન, નિયમોમાં જે ભિન્નતા રહે છે એના ઉકેલ માટેની ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન અને દરેક વસ્તુનું ટાઈમ લિમિટ નક્કી કરવા માટે સમજાવું કે આખી મેટર એવી છે કે મેં આજથી 1.5 મહિના પહેલાં એક હુડાના વિકાસ ચાર્જ માટે ભાયલીના અંતર્ગત જે હુડાનો વિકાસ ચાર્જ ભરવાનો હતો એના માટેનો એક કેસ અહીં આગળ સબમિટ કરેલો હતો। ત્યારબાદ એક જ પ્લોટની અંદર 2 ઓનર હતા, તો જૂના ઓનરે બિલ્ડિંગ બનાવી દીધેલું હતું, તો એ ડેવલપર પાસેથી કોઈ પેપર્સ હતા નહીં અમારી પાસે। એટલે અમે અહીં આગળ કેસ મૂકેલો હતો, તો અમે અહીંયા રજૂઆત કરી કે અમારી પાસે પેપર્સ નથી, તો તમે તમારી પાસે જો હોય તો આપી દો, અથવા જે પૈસા અગાઉ ભરેલા છે એની પાવતી હુડામાં પણ હોય તો એ કાઢી લો। તો એમણે હા પાડી। ત્યારબાદ પાવતી મળી નહીં, એટલે પછી મેં રજૂઆત એવી કરી કે કોર્પોરેશનની અંદર પણ એની જૂની ફાઇલો અહીંથી તબદીલ થયેલી હોય એ તમે મંગાવી લો। તો મંગાવવામાં આ લોકોએ 15 થી 20 દિવસ લગાયા અને મંગાવવાના બદલે મારી રજા ચિઠ્ઠી સ્ટ્રેગનન્ટ કરવામાં આવી, એટલે સ્ટે કરવામાં આવ્યો, એટલે તમે ગાર્ડ નહીં। ત્યારબાદ પત્ર લખી અને એ લોકોએ ત્યાં આગળ મોકલ્યું અને પત્રની અંદર સ્ટેગ્નન્ટ કરવામાં આવ્યું। આપના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે, પછી એ જ ચાલે છે। ત્યારબાદ અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવેલા જ હતા। રજૂઆતમાં આ બધા અમારા મુદ્દાઓનું નિરાકરણ કરવાનું કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ કોર્પોરેશનમાંથી ફાઇલ આવી ગયેલ હતી, તો મેં આ લોકોને જણાવ્યું એસટીપી સાહેબને, તો એસટીપી સાહેબે ઇન્સ્યોરન્સ આપ્યો કે હમણાં 2 કલાકમાં તમને ચલણ આપી દઉં છું। તો આખો દિવસ અમારો માણસ બેસી રહ્યો પણ ચલણ આપવામાં આવ્યું ન હતું। તો બીજા દિવસે હું જાતે પોતે આવ્યો 10:45 અહીં ઓફિસ સાહેબ અહીં બેઠેલા હતા, તો અહીંયા અમે ચા પીધી સાથે અને ત્યારબાદ સાહેબે કહ્યું ઉપરથી ચલણ લઈ લો અને સહી કરાવીને તમે નીકળી જાઓ। એટલે ઉપર ચલણ લેવા ગયો, તો ચલણની અંદર બેને એવું કહ્યું કે મારે હજુ ચેક કરવાનું બાકી છે, એટલે હું ચલણ સાહેબને બતાડવા આવ્યો। ચલણ લઈને સાહેબ પાસે હું કહું સાહેબ આમાં શું થાય? આ 10 મિનિટનું કામ છે, આ 2 દિવસ લાગે એવું 10 મિનિટનું કામ છે, એના બદલે આ 2-3 દિવસ લાગે એવું તો થવું ના જોઈએ। પછી એમણે એમ કહ્યું કે સીઈઓ સાહેબને તમે ફોન કરો।
એટલે સીઓ સાહેબને મારી ફોન પર વાત કરાવી, ફોન પર વાત કરાવડાવી અને સીઓ સાહેબે એમણે સૂચના આપી એસટીપી સાહેબને કે હમણાં એમને ચલણ આલો. એટલે હું અને એસટીપી સાહેબ ઉપર એમની કેબિનમાં જ બેઠા હતા. એ દરમિયાન 1 કલાક થયો, 1.5 કલાક થયો એટલે સાહેબને મેં જણાવ્યું સાહેબ જુઓ ને થઈ ગયું હોય તો મારે એક મેરેજ પ્રસંગમાં જવાનું છે તો તાત્કાલિક ધોરણે મારે નીકળવું પડે એમ છે. એટલે સાહેબે બેનને બોલાવ્યા તો બેને એવું કહ્યું કે અમારા નીચેવાળાની ભૂલ થયેલી છે, અમારો નીચેનો જે પ્લાનિંગ આસિસ્ટન્ટ છે એની ભૂલ થયેલી છે નામ લખવામાં. તો સાહેબે જણાવ્યું કે હાથથી સુધારી દો. તો કે ના, મને હજુ સુધારો કરવામાં અને ચેક કરવામાં 1 કલાક લાગશે. તો હું 1 કલાક લાગશે એટલે મેં કહ્યું સાહેબ મારે મેરેજમાં જવાનું છે તો હું ચાલ્યો, ખાલી તમે એટલું કામ કરજો આ લોકો પર એટલે કે બેન અને પીએ માટે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે. કોણ બેન અને બીજા કોણ? પીએ પ્લાનિંગ આસિસ્ટન્ટ છે. સુધાર્યા પછી ચલણ મને 3 દિવસે આલ્યું. બેનને ખોટું લાગ્યું, ઈગો હર્ટ થયો એટલે અને હું નીકળી ગયો. અને જે કંઈ પ્રક્રિયા થઈ એ સીસીટીવી કેમેરાના અંતર્ગત થઈ એ ચેક કરી શકે છે. પણ પોલીસે પુરાવા વગર ફરિયાદ દાખલ તમારી સામે કરી અરે દીધી. ફરિયાદ પોલીસે કરી હોય તો અમે પુરવાર કરીશું. કાયદો કાયદાનું કામ કરશે. અમે બોલ્યા જ નથી તો ક્યાં સીસીટીવી ઓફિસમાં છે જ સીસીટીવી. એટલે એમને કામ ના કર્યું, તમે શિક્ષાત્મક કાર્યવાહીની માંગણી કરી એટલે તમારો હા ફરિયાદ હા 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 કોઈ પૈસાની લેતી દેતીનો મામલો હતો? પૈસાની લેતી દેતીનો કોઈ મામલો? આ લોકો ભ્રષ્ટાચારી છે જ. અગાઉ પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલા છે અને અધિકારીઓ અગાઉ જેલમાં પણ ગયેલા છે અને હાલમાં એમની પર કેસ પણ ચાલુ છે. કયા અધિકારી પર? એનસી શાહ અને જેટીપી એ તો જૂની વાત થઈ. એસઆર પટેલ. કેટલા ટકા લે છે આ લોકો? ટકાવારીમાં કેટલા ટકા લે છે? લોગો ડાઉન કરો યાર થોડા. આ લોકો કેટલા ટકા લે છે? જેવું કામ એવા પૈસા, મિનિમમ ટુ મેક્સિમમ એમાં એવું પરવાનગીના જુદા પૈસા લેવામાં આવે છે. પ્લિન્થના પરવાનગીના સપોઝ 10 રૂપિયા લેતા હોય, પ્લિન્થના 5 રૂપિયા લેતા હોય, કમ્પ્લીશનના 5 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ લેતા હોય, પ્લોટ વેલિડેશનના 30 રૂપિયા લેતા હોય, ટીપી અને ડીપીમાં પ્લોટ સેટિંગના 25 થી 30 રૂપિયા લેવામાં આવે. પર ફાઇલે કેટલા રૂપિયા લે છે? પર ફાઇલના હોય જેટલો તમારો એરિયા એટલા પૈસા. મારી પાસે એટલું અહીંયા કામ જ નથી ઘોડાની અંદર, મિનિમમ કામ છે. એવો પણ છે કે તમે જ્યારે કિરીટ પટેલ ઉડામાં જાય કે કોર્પોરેશનમાં જાય ડરાવી ધમકાવીને ગાળો બોલીને ફાઇલો પાસ કરાવે. એવું અહીંયા હોત તો હું આ ડરાવી ધમકાવી ના કરાવી શક્યો હોત, પણ એવું છે જ નહીં. અચ્છા, તમારી સામે ફરિયાદ થઈ છે, પોલીસનો અત્યાર સુધી ફોન આવ્યો, તમારે અત્યારે પોલીસ સ્ટેશન હોવું જોઈતું હતું, તમે ઉડામાં આવ્યા છો. હજુ મને પોલીસે બોલાયો નથી. મારું નામ કંચન પટેલ, આર્કિટેક્ટ છું અને એસોસિએશનનો એક્ટિવ મેમ્બર છું. મારું એવું કહેવું છે કે આ બધી સમસ્યાઓનું આ બધી સમસ્યાઓનું મૂળ છે અર્થઘટન, કાયદાઓનું અર્થઘટન, એની ઇન્ટરપ્રિટેશન. મારું એવું કહેવું છે કે સરકાર દરેક પરિપત્રો અને જે કંઈ છે ઇંગ્લિશમાં કેમ છાપે, ગુજરાતીમાં છાપવું એવો કાયદો છે, છતાં પણ ગુજરાતીમાં ઉપલબ્ધ કાયદાઓની ચોપડીઓ નાગરિકોને મળતી નથી. એટલે પ્રશિક્ષણ આપવાની જરૂર છે સ્ટાફને અને બેઉ પક્ષોએ, જેથી કરીને કાયદાનું અર્થઘટન પોતાને મન દળંગ ના કરે. એક બીજું મારું એવું કહેવું છે કે જે વેલિડેશન, પ્લોટ વેલિડેશન જે 40% છે એ સરકાર જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ખેડૂતોની જમીન પડાવી લેવાનો આ કાયદો છે. અને બીજું કે કશું આપ્યા વગર ન તો તમે FSI આપો છો, ન તો અમને બિલ્ટઅપ આપો છો, નથી વળતર આપો. તમારું સ્કૂટર મારું કેવી રીતના થઈ ગયું કશું આપ્યા વગર? એટલે આ રીતસર ઉગાડી લૂંટ છે સરકારની. જે તે વખતે આ પ્લોટ વેલિડેશનનો કાયદો થયેલો છે, ઇટ કમ્સ અંડર ધ લેન્ડ ગ્રેબિંગ. સરકાર જનતાને લૂંટ ચલાવીને આ પડાઈ લેવાનો ધંધો ચાલ્યું છે. એટલે મારું એવું કહેવું છે કે આ જે 40%નું જે તૂત કાઢ્યું છે એ પરત લેવામાં આવે અને નાગરિકોની, ખેડૂતોની જ જમીનો જાય છે. મૂળ એનો ભોગ પરેશાની કોને થાય છે? આર્થિક પરેશાની મૂળ ખેડૂતને. એટલે આનું મૂળ કારણ આ છે કાયદાઓનું અર્થઘટન અને સ્ટાફને પ્રશિક્ષણ આપે સરકાર. ટકા મૂળ આખું સમસ્યાનું મૂળ છે કાયદાઓનું ઇન્ટરપ્રિટેશન. સમજો ગુજરાતીમાં કે કાંઈ રાત્રિ બજાર અહીંયા છે તો બધાને ખબર પડે રિક્ષાવાળાને, પણ ઇંગ્લિશમાં કેમ સરકાર ઓર્ડર કરે છે?
કાયદો એવું કહે છે કે જ્યારે ઇંગ્લિશની સાથે સાથે તમારે ગુજરાતીમાં પ્રજાને નાગરિકોને સમજ પડે સામાન્ય એવું કાયદો છે. સરકારને પૂછો અત્યારે મેં ગુજરાતીમાં જ્યુડિશિયલ નહીં આપે આ લોકો, તો મારું એવું કહેવું સામાન્ય માણસને કાયદાઓનું જ્ઞાન મળે એના માટે ઇંગ્લિશ સાથે સાથે ગુજરાતીની ચોપડી ઉપલબ્ધ થાય. સેકન્ડ થિંગ, જે પોસ્ટેડ સ્ટાફ છે ને એટલો એફિશિયન્ટ નથી જે કાયદાઓને પૂરેપૂરું સમજી શકે. પેલો શું સમજે, ગળો સમજે છે, આ માણસ સાફ સમજે, પેલો કબૂતર સમજે, એટલે ગોલ ગોલ ફેરવે છે. સમજ્યા? એટલે આનું કરવું જોઈએ. सावली तालुका के मंजूसर जीआईडीसी में एनबीसी कंपनी मौजूद है, जहां के 100 जितने कर्मियों को 1 साल पहले कंपनी ने निकाल दिया था। हालांकि इन कर्मियों की ओर से लगातार उन्हें कंपनी में वापस नौकरी देने की मांग की जा रही है, लेकिन अभी तक कंपनी की ओर से इस मामले में कोई फैसला नहीं सुनाया गया है, जिसके चलते इन सभी कर्मियों के हाल काफ़ी खस्ता है। ऐसे में ये सभी कर्मचारी आज सावली के विधायक केतन इनामदार के निवास स्थान के बाहर प्रतीक धरना पर बैठे हैं और उनकी ओर से लगातार ये मांग की जा रही है कि इस मामले में जल्द से जल्द कोई कदम उठाया जाए। અમે છેલ્લા 7 વર્ષથી એનબીસી કંપનીમાં જોબ કરતા હતા. ત્યાંથી અમારે જે કંપની અંદર પ્રોબ્લેમ થતા હતા ત્યારે અમે કંપનીવાળાને જાણ કરી તો એ લોકોએ ડાયરેક્ટ અમને વગર ઇન્ફોર્મ કરે 450 કામદારોને રાતોરાત છૂટા કરી દીધા હતા. ત્યાર પછી અમે કેટલી વખત રજૂઆત કરી પણ કોઈ અમારું સાંભળતું નથી. એટલે અમે પરમિશન લેવા બી જઈએ છીએ કે અમારે દેખાવ કરવો છે તો અમને પરમિશન મળતી નથી. કોરોના કાળની અંદર 450 કામદારો જોડે રોજીરોટી નથી. છેલ્લા અમે 1.5 વર્ષથી ઘરે બેઠા છે. એટલે અમે કેતનભાઈને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તમે કંપનીવાળા જોડે વાત કરીને 480 કામદારોને ન્યાય અલાવો અને એમને રોજીરોટી અપાવો. એનબીસી કંપનીમાં કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે છેલ્લા 2 વર્ષથી આ મુદ્દોનો વિવાદ ચાલી રહ્યો છે. એનબીસી કંપનીના કામદારોએ તે ટાઈમે એક યુનિયન કર્યું હતું અશોક રોયની, અને એને લઈને કંઈક વિવાદ વકર્યો હતો. અને એ ટાઈમથી અત્યાર લગીને આપણે મેનેજમેન્ટ અને કામદારો વચ્ચેના સમાધાનમાં વચ્ચે અંગત રસ લઈએ જ છે. પણ મેનેજમેન્ટ કહે છે કે યુનિયન છોડીને આવો, કામદારો કહે છે યુનિયન સાથે જઈએ. આ બે વચ્ચેનો આ જે તફાવત છે એમાં કંઈ આ બે વચ્ચે સમાધાન થતું નથી અને છેલ્લા 1.5 વર્ષથી આ વિવાદ ચાલુ જ છે. આજે મારી જોડે આ કામદારો બધા જ મારા સાવલી ડેસર અને આજુબાજુના તાલુકાના છે અને બધા મારી પાસે એમના હકથી આવ્યા હતા. એમને મારી જોડે ફરી એકવાર રજૂઆત કરી છે. મેં એમને પણ કહ્યું છે કે મેનેજમેન્ટ સાથે બેસીને કંઈક ને કંઈક નિરાકરણ લાવીશું, પણ તમારો જે અત્યારનું વાત છે કે યુનિયન સાથે અને યુનિયન છોડીને આ બે બહુ મોટો તફાવત છે. એટલે ફરી એકવાર પ્રયત્ન કરીશું કે એનો કંઈક રસ્તો નીકળે. એટલે આ વસ્તુમાં મને લાગે છે ત્યાં કે કંઈક ને કંઈક નિવેડો આવશે, પણ આની અંદર આ જે મોટી ગેપ છે એ ગેપને કઈ રીતે સાધવી એ ચેક કરવું. यूक्रेन और रशिया के बीच इस वक्त युद्ध के हालात बने हुए हैं और भारत के 18,000 से भी अधिक छात्र यूक्रेन में पढ़ाई कर रहे हैं। गुजरात राज्य के भी कई ऐसे छात्र यूक्रेन में हैं और वडोदरा शहर के कई छात्र भी यूक्रेन में पढ़ रहे हैं। ऐसे में इन सभी छात्रों के अभिभावक इस स्थिति के चलते काफ़ी परेशान हैं, जिसके चलते पहले ही सभी अभिभावकों की ओर से सरकार के पास ये मांग की जा चुकी है कि उनके बच्चों को वापस लाने के लिए सरकार की ओर से कोई कदम उठाया जाए। ऐसे में आज परेशान सभी अभिभावक सांसद रंजनबेन भट्ट के पास पहुंचे और उनकी ओर से उनकी दिक्कतों को उनके सामने साझा किया गया। ऐसे में सांसद रंजनबेन भट्ट की ओर से ये बताया गया है कि वो विदेश मंत्रालय के संपर्क में है और सरकार की ओर से जल्द यूक्रेन से छात्रों को वापस लाने के लिए कदम उठाए जाएंगे और साथ ही छात्रों को इस वक्त यूक्रेन में कोई दिक्कत ना हो उसका ख्याल भी रखा जाएगा। सांसद रंजनबेन भट्ट की इस मामले में क्या प्रतिक्रिया है, आइए सुनते हैं। આપણા વિદ્યાર્થી વડોદરાના પણ ઘણા છે, ગુજરાતના પણ છે અને દેશના પણ ઘણા વિદ્યાર્થી ત્યાં ડૉક્ટરનું ભણવા માટે ગયા છે, MBBS માટે ગયા છે. જે સ્થિતિ અત્યારે યુક્રેનમાં છે એના લીધે વડોદરાના પેરેન્ટ્સ ખૂબ ચિંતિત છે. આપણા વિદ્યાર્થી મિત્રોને પણ ચિંતા છે. પણ પેરેન્ટ્સ કાલે મળ્યા પછી વિદેશ મંત્રાલયને મેલ પણ કર્યો છે, વાત પણ કરી છે. સાથે સાથે આપણી ગુજરાતના માન્ય મુખ્યમંત્રીશ્રી, આપણા કાયદા મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી પોતે પણ વિદેશ મંત્રાલય સાથે સીધા લાયઝનમાં છે. એટલે આપણા જે અહીંયા પેરેન્ટ્સ છે એમને ચિંતા નથી કરવાની. જ્યાં પણ અમારી જરૂરિયાત એમને લાગશે અમે બિલકુલ એમની સાથે છે. બાળકોને વિદ્યાર્થીઓને જો
ફરીથી વડોદરા આવવું હશે તો એવિએશન મિનિસ્ટર સાથે પણ વાત કરશું, કેમ કે પેરેન્ટ્સની થોડી ચિંતા એ છે કે TRC કાર્ડ બાળકોના હજી મળ્યા નથી અને આ પરિસ્થિતિમાં હમણાં અઠવાડિયાથી આપવાનું પણ બંધ કરી દીધું છે. તો એ સ્વાભાવિક છે કે વાલીને ચિંતા હોય, પણ છતાં પણ કોઈ વાલીને એવું લાગતું હોય કે પોતાના બાળકને લાવવું છે અને આ કંઈ તકલીફ પડી રહી છે તો હું એમની સાથે છું. બધી જ વ્યવસ્થા કરવા માટે આપણે સરકારને રજૂઆત કરશું અને વાલી પોતે પોતાના બાળકને પણ એક હિંમત આપવાનું કામ કરે અને છતાં પણ ત્યાં કંઈક એવી વ્યવસ્થા ઊભી કરવાની થાય તો અમે આપની સાથે છીએ. બિલકુલ વિદેશ મંત્રાલયને એ વાત કરી કે અમારા વડોદરાના આ વિદ્યાર્થીઓ છે ત્યાં રહે છે અને આ વિદ્યાર્થીઓની વ્યવસ્થા એટલે કે એમને આવવાનું થાય તો એમ્બેસી પોતે આ નંબર સાથે આપ્યું છે, એટલે એની સાથે એમ્બેસી ફોન પર વાત કરી લે બાળકો વ્યવસ્થિત છે કે કેમ, એમને કોઈ તકલીફ તો નથી પડતી ને, અને સીધી એમ્બેસી વાત કરે છે. કેમ કે પેરેન્ટ્સ પોતે પણ બે એક વખત આપણી એમ્બેસી સાથે વાત કરીને પોતાના બાળકની ચિંતાની વાત કરી હતી, તો એમ્બેસીએ એ વિદ્યાર્થી સાથે વાત કરીને પેરેન્ટ્સને પણ વાત કરી છે. આટલું લયઝન એમ્બેસી અને પેરેન્ટ્સ પણ કરી રહી છે, એટલે મેં પોતે પણ કીધું છે કે વિદ્યાર્થી માટે એમ્બેસી સીધી વાત કરે અને વિદ્યાર્થીને કોઈ તકલીફ પડતી હોય તો સરકાર પણ એ દિશામાં આગળ વધે અને અમે પણ એમની સાથે છીએ. આ રીતની રજૂઆત કરી. पुड़ा कचहरी में एक महिला अधिकारी को धमकाने का मामला सामने आया है. दरअसल वडोदरा शहर के आर्किटेक्ट जूथ के अग्रणी आर्किटेक्ट किरीट पटेल के सामने कारेलीबाग पुलिस थाने में शिकायत दर्ज करवाई गई है. ये शिकायत पुड़ा के जूनियर टाउन प्लानर रुचिता शाह की ओर से दर्ज करवाई गई है. दरअसल पुड़ा के जूनियर टाउन प्लानर रुचिता शाह की ओर से ये आरोप लगाया जा रहा है कि आर्किटेक्ट किरीट पटेल पुड़ा कचहरी में अचानक ही घुस आए थे और उनकी ओर से महिला अधिकारी को अपशब्द बोले गए, सरकारी काम में रुकावट लाने की कोशिश की गई और साथ ही उन्हें धमकी भी दी गई. ऐसे में इस मामले में रुचिता शाह की ओर से शिकायत दर्ज करवाई गई है और इस मामले में जो जानकारी सामने आई है उसके मुताबिक भाईली की ज़मीन के विकास चार्ज की रकम कम करने की बात को लेकर ये तकरार हुई थी. ऐसे में अब इस मामले में पुलिस की ओर से आगे की कार्रवाई की जाएगी. सामाजिक कार्यकर शोभनाबेन पटेल भी इस किस्से को लेकर कारेलीबाग पुलिस थाने पहुंचे और उनकी ओर से भी इस पूरे मामले में न्याय की आस जताई गई. કારણ એ હતું કે જે આ રુચિતા શાહ કરીને છે આર્કિટેક્ટમાં, એ અહીંયા વુડાની ઓફિસમાં છોકરી જોબ કરે છે, એ સેકન્ડ ક્લાસ ઓફિસર છે. અને અઠવાડિયા પહેલાં એ છોકરીની ઓફિસમાં આવીને કિરીટભાઈ પટેલ એ આવીને આ છોકરીની સાથે કંઈક ગાળાગાળી કરીને બોલાચાલી કરી છે, હું તને જોઈ લઈશ ને થોડી ગાળાગાળી કરી. અને છોકરીએ ત્યાં વુડામાં ક્લાસ 1 ઓફિસરો સાથે વાત કરી. ક્લાસ 1 ઓફિસરોએ એમ કીધું કે હવે આપણે કાયદાકીય આની સામે પગલાં લેવા જોઈએ. એટલે છોકરીની FRI કરવા માટે અત્યારે આવી છે. અને જે હાલ હમણે હરણીના PI શ્રી દેસાઈ સાહેબ જે હમણાં જ હોદ્દો કારેલીબાગમાં અત્યારે પોસ્ટિંગ એમને જસ્ટ મળ્યું છે, અને એમને પણ કીધું કે ના અમે છોકરીને જે કાયદેસર એને જે અમારા તરફથી મદદ મળશે એ મદદ કરવા માટે અમે તૈયાર છીએ. એની FRI અમે લેવા તૈયાર છીએ. એની વેદના એ હતી કે એક શાની પરિવારની દીકરી છે, એજ્યુકેટેડ છોકરી છે, અને પ્લસ એ છોકરીને એવું છે કે એની સામે ગાળાગાળી કરી છે અને કંઈક ડોક્યુમેન્ટ્સ પેપર માટે કંઈક મગજમારી થઈ છે. અને એમાં કંઈક એમને કંઈક ડ્યુટીના કંઈક એવા પૈસા ભરવાના હશે તો કિરીટભાઈએ પૈસા ભર્યા નહોતા, તો એમાં એ પણ દેખાયું કે આ ભાઈએ પૈસા નથી ભરેલા. એટલે એને એમ કીધું કે જો તમે પૈસા નથી ભર્યા, એમાં એ ભાઈ ઉશ્કેરાઈને એ બહેનની સાથે અભદ્ર વ્યવહાર કર્યો, ગાળાગાળી કરીને આવી રીતે જે અપશબ્દ કહેવાય એવા બોલ્યા છે, જે હું ના બોલી શકું. ના એવું નથી. આ દીકરીને એને પહેલાં વુડામાં ઓફિસરો ક્લાસ 1 ઓફિસરો સાથે એને પરમિશન માગી. એ પરમિશન હમણાં એને જસ્ટ મળી. એને પોલીસ કમિશનરની ઓફિસમાં એને ફરિયાદ આપી છે અને એના આધારે અહીંયા કારેલીબાગમાં આવી છે. અને તરત જ કારેલીબાગમાં પોલીસવાળાએ તરત જ એને ઘણો સાથ સહકાર આપીને એની ફરિયાદ લઈ લીધી છે. અને દેસાઈ સાહેબ PI સાહેબે ઘણો બધો એને સાથ સહકાર આપ્યો છે. હા, જે કાયદેસર હોય તો એમાં કોઈ પણ પોલિટિશિયને, કોઈ પણ પક્ષનો કોઈ પણ નેતા હોય તો એમને વચ્ચે ના આવવું જોઈએ, કેમ કે આમાં દીકરીનું આવે છે. દીકરીને સાચો ન્યાય મળવો જોઈએ એ દરેક કોઈ પણ રાજકારણી હોય
કોઈ મિનિસ્ટર હોય કે પક્ષના કોઈ પણ અધિકારી હોય એમને આ સમજવું જોઈએ. એના જે ગાળો બોલ્યા છે જે એની સાથે વર્તન કર્યું છે, જે ખરાબ રીતે બોલ્યા છે, એની તો એ ભાઈને સજા તો મળવી જ જોઈએ. કેમ કે એમના ઘરમાં પણ બેન દીકરીઓ તો હશે ને, અને બેન દીકરીઓ માટે તો હું કાયમ આગળ જ હોઉં છું કે એમની સાથે આવો ગંદો વ્યવહાર ના કરાય, કે ના બોલાય પણ નહીં. वडोदरा क्रेडाई के प्रमुख मयंक पटेल की ओर से सोशल मीडिया पर एक विवादित पोस्ट साझा की गई थी, जिसके बाद विवाद उठ खड़ा हुआ था. ऐसे में शहर के मेयर के रोकड़िया और पालिका के अधिकारियों के साथ क्रेडाई के सदस्यों की बैठक आयोजित हुई, जिसमें क्रेडाई के सदस्यों को ये आश्वासन दिलाया गया कि मार्च तक उनकी पेंडिंग सभी फाइलें खत्म कर दी जाएगी, जिसके बाद अब ये विवाद आखिरकार खत्म हुआ. वडोदरा का विकास पालिका के अधिकारियों की ओर से रोका जा रहा है, ऐसे आरोप लगाते हुए वडोदरा क्रेडाई के प्रमुख मयंक पटेल की ओर से सोशल मीडिया पर एक पोस्ट साझा की गई थी, जिसके बाद विवाद उठ खड़ा हुआ था. ऐसे में मेयर केयूर रोकड़िया और पालिका के अधिकारियों के साथ क्रेडाई के सदस्यों की बैठक आयोजित की गई, जिसमें आने वाली 15 मार्च तक क्रेडाई की सभी फाइलें क्लियर करने का आश्वासन क्रेडाई के सदस्यों को मुहैया करवाया गया, जिसके बाद वूडा के अधिकारी और क्रेडाई के सदस्यों के बीच मैराथन बैठक आयोजित की गई, जिसमें भी अच्छी तरीके से समस्या का हल निकला होने की बात सामने आई है, जिसके चलते अब आखिरकार ये विवाद खत्म हुआ है. हालांकि इस मामले को लेकर वडोदरा क्रेडाई के प्रमुख मयंक पटेल की ओर से जानकारी दी गई है और साथ ही उन्होंने अन्य कई बात पर भी बयान दिया है. तो आइए सुनते हैं क्या कहना है वडोदरा क्रेडाई के प्रमुख मयंक पटेल का. પહેલાં તો આપને વાત કરું કે મેયરશ્રી સાથે જે મિટિંગ હતી એમાં પહેલાં અગાઉ અમે મેયરશ્રીને મળ્યા હતા, અમારા મુદ્દા આપ્યા હતા. એમને તપાસને અંતે એમને જે બધી આજે અધિકારીઓને હાજર રાખીને મેયરશ્રીએ જે અમારા તમામ પ્રશ્નો હતા એનું મિનિટાઇઝ કરી અને તાત્કાલિક નિરાકરણ લાવવાની ખાતરી આપી છે અને અધિકારીઓને જરૂરી સૂચના આપી છે. ખાસ કરીને જે અફોર્ડેબલ હાઉસિંગના પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી અને રજા ચિઠ્ઠી અને પ્લોટ વેલિડેશન આપવામાં આવે એ પ્રકારનો અભિગમ મેયરશ્રી દ્વારા રાખવામાં આવ્યો છે અને અધિકારીઓએ પણ એની અંદર સહકાર આપવાની ખાતરી આપી છે. અને 15 માર્ચ સુધીમાં મોટાભાગની તમામ જે કંઈ પેન્ડિંગ ફાઇલો છે એનો નિકાલ કરી આપવા માટે મેયરશ્રીએ ખાતરી આપી છે. ક્રેડાઈ વડોદરા મેયરશ્રીનો ખૂબ ખૂબ આભાર માને છે. વુડાના અધિકારી સાથે જે મિટિંગ હતી એ વુડાના અધિકારીઓએ જે 18 જાન્યુઆરી 2021ના રોજ સર્કિટ હાઉસ ખાતે તમામ ધારાસભ્યો, સાંસદશ્રી અને તમામ અધિકારીઓની જે એક સંયુક્ત મિટિંગ ક્રેડાઈ અને આર્કિટેક્ટ એસોસિએશન સાથે મળી હતી, એના મુદ્દાઓ જે મિનિટાઇઝ થયા હતા, જે મિનિટાઇઝ થયા પછી 22 ફેબ્રુઆરી 2021ની બોર્ડ ઠરાવમાં લઈ અને એનું નિરાકરણ કરવાનું હતું, પરંતુ એમાંથી એક જ મુદ્દો ઠરાવવામાં આવ્યો. એક જ મુદ્દાનો ઠરાવ થયો હતો. એ મુદ્દાનો ઠરાવ પણ થોડો કોન્ટ્રાડિક્ટરી હતો. ચેરમેનશ્રીના લેવલે પેન્ડિંગ હતા, જે આજ દિન સુધી બાકી ત્યાર પછીની 3 બેઠકોમાં પણ પેન્ડિંગ રહેલા હતા. આ તમામ મુદ્દાઓની ચર્ચા થતાં એ મુદ્દાઓ ઉપર આજ રોજ સીએ શ્રી અશોકભાઈ પટેલે અમને ખાતરી આપી છે કે આગામી માર્ચમાં બજેટની જે આવનાર મિટિંગ છે વુડાની, એ બેઠકની અંદર તમામ પોઝિટિવ નિર્ણય લેવામાં આવશે અને જે આઈટીટીપીને લગતા અને 75 મીટર રિંગ રોડને લગતા અને ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશનને લગતા જે મુદ્દાઓ હતા તેમાં પણ તાત્કાલિક ઠરાવમાં લઈ અને નિરાકરણ કરી આપવાની અને સરકાર લેવલે ઠરાવ કરીને આગળ મોકલવાની એમને ખાતરી આપી છે. એર પોલ્યુશન ઝોન માટે પણ આગામી મિટિંગમાં ઠરાવ કરી અને સરકારશ્રીને મોકલી આપવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. બીજું કે જે અગત્યની વાત હતી કે જે વુડાની અંદર જે પ્લોટ વેલિડેશનની ફાઇલો પેન્ડિંગ છે તથા જે બાંધકામ પરવાનગીની ફાઇલો જે પેન્ડિંગ છે એ બાબતે અમને આજરોજ એવી ખાતરી આપવામાં આવી છે કે એક ચેકલિસ્ટ પ્રમાણે 15 દિવસમાં તમામ જે પ્લોટ વેલિડેશનની ફાઇલો છે એનો નિકાલ કરવામાં આવશે અને રજા ચિઠ્ઠી છે એ તમામ રજા ચિઠ્ઠીની અંદર કોઈ ઓડિટ હોય કોઈ હોય એનો નિકાલ થયેથી મેક્સિમમ 30 દિવસમાં એના બધા નિકાલ કરવામાં આવશે અને એ જ પ્રકારની પદ્ધતિ હવેથી વુડા દ્વારા અપનાવવામાં આવશે અને એની મોનિટરિંગ સીએ કક્ષાએથી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે. અને જે સૌથી અગત્યની વાત છે, જે આઈટીટીપીને લગતો પ્રશ્ન હતો 75 મીટરને રિંગ રોડને લગતો, તો એ બાબતે એમને ખાતરી આપી છે કે જે વિશ્વામિત્રી નદી છે એના બંને કાંઠેથી જે ગામો છે એમાં મિનિમમ 4 ભાગમાં ટીપી સ્કીમ વહેંચી આપવામાં આવશે. આ બાબતે હું એવું કહીશ કે મેં જે પણ રજૂઆત કરી હતી તે ક્રેડાઈના માધ્યમથી ક્રેડાઈના પ્રમુખ તરીકે કરેલી હતી અને બીજું એમને કોઈ ગેરસમજ છે. હું
શરૂઆતથી જ ભાજપનો કાર્યકર હતો છું અને રહેવાનો છું. હાર્દિક પટેલના ત્યાં હું ચોક્કસ એમની સિસ્ટરના લગ્નમાં ગયો હતો. એ સમયે એવું હતું કે હું કાનમ પાટીદાર સમાજનો મંત્રી હતો અને સરદારધામ જે સંસ્થા છે અમદાવાદ ખાતે ગુજરાતનું સરદારધામ તેનો હું સ્થાપક ટ્રસ્ટી હતો. એટલે અને બીજું કે અમારા વિવાહી પક્ષે અને સગા થતા હોય મને કંકોત્રી આપી હતી એટલે હું ગયેલો હતો. 5 મિનિટ માટે રોકાયો હતો, એનાથી વધુ કોઈ સમય માટે રોકાયો નથી. એવો કોઈ ખર્ચની વાત જ નથી. અત્યાર સુધીની અંદર એ લગ્ન સિવાય કદાચ એકાદ વખત હું મળ્યો હોય એવું બન્યું હશે અને એમને ચોક્કસ કોઈ ગેરસમજથી અને મને જ્યાં સુધી એમનું નિવેદન મેં સાંભળ્યું છે એનો ખર્ચ ઉઠાવ્યો છે એવું ક્યાંય માનનીય મંત્રીશ્રીએ કીધું નથી. એમને એવું કીધું હતું કે મારી પાસે ફોટા છે, એમને વ્યવસ્થા સંભાળી હતી. કોઈ જગ્યાએ ખર્ચની વાત માનનીય મંત્રીશ્રી બોલ્યા નથી. એટલે એ બાબતે મારે કંઈ બોલવાનું રહેતું નથી. અને હાર્દિક પટેલ સાથે મારો નાતો માત્ર એટલો જ છે કે એમની બહેનના ત્યાં લગ્નમાં ગયો તો એ પાટીદાર સમાજની અંદર મંત્રી તરીકે હતો અને દરેક સમાજના આગેવાનોને એના નિમંત્રણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ સાથે કોઈ નાતો નથી. મને જ્યારથી પહેલો મતાધિકાર મળ્યો છે ત્યારથી હું ભાજપનો કાર્યકર છું અને ભાજપને મત આપતો. મારાથી એમને કંઈ એવું ના કહી શકાય. મારાથી એટલું કહેવાય કે આ પ્લેટફોર્મ પરથી મેં માત્ર ને માત્ર ક્રેડાઈના પ્રમુખ તરીકે રજૂઆત કરેલી હતી અને ક્રેડાઈ પ્રમુખ તરીકે મારી માતૃ સંસ્થાને નડતા પ્રશ્નોને લગતું જ્યારે પણ જરૂર હોય ત્યારે મારે અવાજ ઉઠાવવો પડે. वडोदरा के सेवासी रोड से ये खबर सामने आई है, जहां पर कल रात अहमदाबाद पासिंग की एक BMW कार में अचानक ही आग लगने की घटना घटी। दरअसल ट्रैफिक से भरे हुए रोड पर इस तरह अचानक ही कार में आग लगने की वजह से अफरा तफरी का माहौल मच गया। वैसे अच्छी बात ये रही कि कार में सवार सभी लोगों को सही सलामत बाहर निकाल दिया गया और साथ ही किसी और को भी इस घटना में कोई चोट नहीं आई है। हालांकि दमकल विभाग की टीम को तुरंत ही बुला लिया गया था और दमकल विभाग की टीम ने आग पर काबू भी पा लिया था। तमिलनाडु में 16 साल की लड़की को धर्म परिवर्तन करवाने का मामला सामने आया था, जिसके बाद इस लड़की ने आत्महत्या कर ली। ऐसे में तमिलनाडु में एबीवीपी की ओर से इस मामले में विरोध प्रदर्शित किया जा रहा था। उस वक्त तमिलनाडु पुलिस की ओर से एबीवीपी के महामंत्री निधि त्रिपाठी के साथ गैर बर्ताव किया गया, जिसके चलते वडोदरा शहर में एबीवीपी की ओर से इस मामले में उग्र विरोध प्रदर्शन आयोजित किया गया, जिसके चलते तमिलनाडु के मुख्यमंत्री का पुतला दहन कर एबीवीपी की ओर से इस मामले में कड़े कदम उठाने की मांग की गई। नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। एबीवीपी शेरों के जिंदाबाद, जिंदाबाद, एबीवीपी जिंदाबाद। जुल्मी जब जुल्म करेगा सत्ता के गलियारों से चप्पा चप्पा गूंज उठेगा इंकलाब के नारे। आज रोज जे तमिलनाडु खाते जे धर्मांतरणની ઘટના બની છે એના અંતર્ગત આંદોલન કરવામાં આવ્યું છે આજે। એ પહેલાં તો સૂત્રોચ્ચાર કર્યા, પછી ત્યાંના સરકાર જેના પુત્રદહન કરવામાં આવ્યું છે એ રીતે વિરોધ કરવામાં આવ્યો કે એને જસ્ટિસ મળે એ જ માંગ છે। रशिया और यूक्रेन के बीच युद्ध की आशंकाएं तेज हो गई है। ऐसे में जो खबर सामने आ रही है उसके मुताबिक देश भर में सिंग तेल के दाम में इजाफा हुआ है। दरअसल कोरोना की वजह से पहले ही हर चीज़ के दाम में इजाफा देखने मिल रहा है। ऐसे में अब रशिया और यूक्रेन के बीच जो युद्ध की स्थिति बनाई है उसके चलते सिंग तेल के दामों में इजाफा हो रहा है। इस पूरे मामले को लेकर वडोदरा तेल एसोसिएशन के प्रमुख ने ज़्यादा जानकारी दी है। कारण आखा वर्ल्डમાં હું તમને કહું કે છત અછતના કારણો છે। વરસાદ ઓછા વધતા થયા હોય, અગર તો અતિવૃષ્ટિ થઈ હોય, સરકારે હું તમને કહું ડ્યુટીમાં ફેરફારો કર્યા તો પણ વિશ્વના જ પ્રવાહો એવા છે કે મલેશિયા કે શિકાગો કે અર્જેન્ટિના કે બ્રાઝિલ, જ્યાંથી જે કોઈ તેલ આવે છે એ બધા તેલ ઊંચા છે, ત્યાં એ લોકોની ઉપજ ઓછી છે, એટલે આપણા સિંગ તેલના ભાવ આજે પણ સ્ટેબલ છે। એટલા બધા નથી વધ્યા જે સાઈડ તેલો વધ્યા છે એના પ્રમાણમાં। સિંગ તેલ આજે 150 રૂપિયા કિલો આસપાસ છે, પણ બીજા બધા તેલો ઓછી આવક અગર તો ત્યાંની ઉપજને હિસાબે
એ પણ 140-45ની આસપાસ છે. પામોલીન જેવા તેલ જ્યારે 2150 કે 2100 રૂપિયામાં મળતા હોય તો સિંગતેલ 2200-2300 રૂપિયાનું મોંઘું ના કહેવાય, તમે સમજો છો. આંતરરાષ્ટ્રીય પ્રવાહો જેવા છે, સનફ્લાવર આવે છે યુક્રેન બાજુથી, તો ત્યાં અત્યારે વિશ્વયુદ્ધની પરિસ્થિતિ છે, તમે જાણો છો. તો ત્યાંથી આવતા વાહનો પણ બંધ થઈ ગયા છે, ત્યાંથી લઈ આવતા માલો પણ અટકે છે રસ્તામાં. એમ મલેશિયામાં કે ઇન્ડોનેશિયામાં પણ કોરોનાની પરિસ્થિતિ છે, ત્યાંય મજૂરોના ઘણા બધા પ્રોબ્લેમ છે. એટલે વિશ્વના કોઈ પણ દેશો તરફથી આવતા માલ અટકે તો આપણી જરૂરિયાત જ ફોરેન ઉપર છે. કારણ કે આપણે ત્યાં જે કંઈ હું તમને કહું તેલીબિયા થાય છે, તેલની જે કંઈ ઉપજ થાય છે એ આપણી જરૂરિયાતના 50% જ છે. 50% ઉપર આપણે બહારથી લાવવું પડે છે, અને બહારથી જો માલ આવવામાં તકલીફ થાય તો સ્વાભાવિક રીતે બજાર વધે, તમે સમજો છો. એ વસ્તુ થવાની સંભાવનાઓ કોણ જાણે છે? કોઈ જાણતું નથી. આંતરરાષ્ટ્રીય પ્રવાહો છે, વિશ્વના મહાદેશો છે, બધા હોશિયાર છે, બધા જાણે છે કે આ વસ્તુ કરવાથી, યુદ્ધ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. પણ એ બાજુથી જે માલ આવતા હોય એ માલોને નુકસાન થતું હોય. સનફ્લાવર એ બાજુથી આવે છે ધારો કે, તો સનફ્લાવર છે ઊંચું રહે, પણ મલેશિયા ઇન્ડોનેશિયાથી પણ ત્યાં ખાસ કરીને કોરોનાના પરિસ્થિતિ ઉપરાંત ત્યાંની હું તમને કહું કારખાનાઓની હું તમને કહું કે જે કેપેસિટી મુજબ ચાલવું, એવી રીતે બ્રાઝિલ અર્જેન્ટિનાથી સોયાબીનના પાક આવતા હોય તો ત્યાં ટ્રાન્સપોર્ટર્સના પ્રોબ્લેમ, ઘણી બધી હડતાલો, એટલે માલ જે ડ્રનેજ થવા જોઈએ ત્યાંથી વિશ્વના બીજા દેશોમાં એ થવામાં મુશ્કેલી છે. એટલે જે કંઈ અત્યારે પ્રોબ્લેમ છે એ બધા આંતરરાષ્ટ્રીય પ્રવાહોને કારણે છે. આંતરરાષ્ટ્રીય પ્રોબ્લેમ્સ ઓછા થાય તો ધીરે ધીરે ઓછું થવા માંડે. આપણે ત્યાં સિંગતેલની મળતર સારી છે, તો સિંગતેલ હજી આજે પણ 2300 રૂપિયા પેક ડબ્બા, 2300-2350 રૂપિયા પેક ડબ્બાના ભાવ છે. તો ઇટ્સ નોટ બિગ, કારણ કે કપાસિયાનો ભાવ 2200 રૂપિયા છે, એવી રીતે પામોલીનનો ભાવ 2100-2200 રૂપિયા છે. તો લોકો હું તમને કહું કે ઉલટાનું બેતરી છે કે લોકો જેમ સરકારનું એમ કહેવું છે કે આત્મનિર્ભર થવું છે, આપણે બને ત્યાં સુધી વિદેશી ઊંડિયામણ ઓછું ખર્ચવું પડે અને આપણી લોકલ ઉપજને ફાયદો રહે. खबरों के बीच वक्त तो चला एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर लौटेंगे कुछ और खबरों के साथ। BRG ग्रुप ब्रेक के बाद BRG न्यूज रूम में आप सभी का स्वागत है। अंकल जी के नाम से जाने जाने वाले सुरजीत सिंह सोवंत की ओर से वडोदरा शहर में ड्रग्स का बड़ा नेटवर्क चलाया जा रहा था। दरअसल ड्रग्स के आदि युवा सुरजीत सिंह सोवंत के पास विभिन्न तरह के कोड लेकर पहुंचते थे और फिर उन्हें ड्रग्स मिलता था। ऐसे में इस बात की जानकारी वडोदरा SOG को होने के बाद वडोदरा SOG की टीम की ओर से रुमार निकट छापेमारी की गई। साथ ही उन्हें सुरजीत सिंह सोवंत और सतनाम सिंह संधू बरामद हुए। इसके अलावा उनके पास से ड्रग्स भी बरामद हुआ। हालांकि इस मामले में अन्य एक शख्स की गिरफ्तारी अब भी बाकी है। ऐसे में पुलिस की ओर से इस मामले में आगे की तहकीकात की जा रही है। केशोद के मढ़ड़ा गांव में सोनल आइमा का मंदिर मौजूद है, जहां पर बनू आइमा बीते कई सालों से सेवा दे रहे थे, लेकिन अब अचानक उनके निधन की खबर सामने आई है, जिसके बाद सभी भक्त उनके अंतिम दर्शन के लिए मढ़ड़ा पहुंच रहे हैं। मढ़ड़ा में मौजूद सोनल आइमा का धाम देश विदेश में मशहूर है। कई भक्त वहां पर बड़ी तादाद में दर्शन के लिए पहुंचते हैं।
ऐसे में सोनल आइमा के मंदिर में बनू आइमा की ओर से सालों से मंदिर की पूजा अर्चना और मंदिर का ध्यान रखने का कार्य किया जाता था। हालांकि बीते कई वक्त से उनके तबीयत काफ़ी ख़राब थी और वो इलाज ले रहे थे। ऐसे में कल बनू आइमा का निधन हुआ, जिसके बाद देश विदेश के कई माई भक्त काफ़ी शोक में हैं और उनके अंतिम दर्शन के लिए मढ़ड़ा पहुंच रहे हैं। जूनागढ़ में तकरीबन सभी इलाकों में सड़क के हाल खस्ता है। ऐसे में आवाजाही कर रहे लोगों को काफ़ी दिक्कतें होती है, जिसके चलते अब सभी लोगों के मन में यही सवाल उठ रहा है कि आखिरकार कब अधिकारियों की नज़र इन सड़कों पर पड़ेगी और कब जूनागढ़ में अच्छी सड़कें दिखाई देगी। जूनागढ़ के विभिन्न इलाकों में कई लोग रहते हैं और रोज़ाना सड़क पर आवाजाही करते हैं, लेकिन विभिन्न इलाकों की सभी सड़कों के हाल खस्ता है। ऐसे में वहां के लोगों को काफ़ी दिक्कतें हो रही है। जूनागढ़ से जो खबर सामने आई है उसके मुताबिक जूनागढ़ के प्रवेश द्वार से लेकर एग्रीकल्चर यूनिवर्सिटी, मोतीबाग, बहाउद्दीन कॉलेज और भूतनाथ मंदिर समेत कालवा चौक तक की सड़क काफ़ी खस्ता हाल स्थिति में है। हर सड़क पर गड्ढे ही गड्ढे नज़र आ रहे हैं और साथ ही वाहनों को दुर्घटना का डर भी सताता रहता है, जिसके चलते लोगों को अब काफ़ी परेशानी हो रही है। ऐसे में हर किसी के मन में यही सवाल उठ रहा है कि आखिरकार कब पालिका की आंखें इस मामले में खुलेगी और पालिका की ओर से सड़कों की मरम्मत करवाने और सड़कें बना देने के मामले में कोई फैसला लिया जाएगा। जूनागढ़ महानगरपालिकाना विस्तारमा रोड रस्तानी हालत तद्दन बिस्मार हालतमां होय। जूनागढ़ कृषि यूनिवर्सिटी थी लई ने काळवा चौक सुधी मोतीबाग सुधीना तमाम रस्ताओ छे ने बिस्मार हालतमां आवेला छे। आ बिस्मार रस्ताने कारणे अनेक वेपारीओ परेशान छे। रोड रस्तानी आवी हालत अने लाखों रूपियानी ग्रांट आवती होय छे त्यारे आ ग्रांटनो क्या उपयोग थशो हशे ए पण एक सवाल छे। अने आवा रोड रस्तानी हालत होय तो सहनशीलता प्रजानी पण छे अने विरोध पक्ष कांग्रेस आ रोड रस्तानी हालत जोई ने केम चूप छे ते पण एक सवाल थाय छे। प्रकाश दवे, BRG न्यूज, जूनागढ़। पादरा पंचाल सेवा समाज की ओर से विश्वकर्मा जयंती के उपलक्ष्य में पादरा में विभिन्न धार्मिक कार्यक्रमों का आयोजन किया गया। कल विश्वकर्मा जयंती मनाई जा रही थी, जिसके चलते विभिन्न जगहों पर विभिन्न आयोजन किए गए थे। ऐसे में पादरा में श्री पंचाल सेवा समाज की ओर से निजी पार्टी प्लॉट पर भगवान विश्वकर्मा की कथा का आयोजन करवाया गया था, जिसमें श्री पंचाल सेवा समाज के लोग बड़ी तादाद में उपस्थित रहे थे। वैसे आपको बता दें कि ये पूरा कार्यक्रम बरोड़ा डेयरी के चेयरमैन दीनू मामा की अगुवाई में आयोजित किया गया था। इसके साथ ही सुतारी काम और लुहारी काम के साधन और शस्त्र के पूजन का कार्यक्रम भी आयोजित हुआ था। इस मौके पर बरोड़ा डेयरी के चेयरमैन दीनू मामा समेत पंचाल समाज के अग्रणी पदाधिकारी बड़ी तादाद में उपस्थित रहे थे। आज सृष्टिना सर्जनहार अमरा इष्टदेव भगवान श्री विश्वकर्माजीનો જન્મજયંતિ મહોત્સવ હોય। આ જન્મજયંતિ ઉજવણી નિમિત્તે બરોડા ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દીનુ મામાના અધ્યક્ષસ્થાને આજરોજ શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સમાજ દ્વારા જે અમારા હથિયારો છે એ હથિયારોનું પૂજન તેમજ શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું। સાથે સાથે જે સમાજના શ્રેષ્ઠીઓ છે, દાતાશ્રીઓ છે, એ દાતાશ્રીઓનું સન્માન રાખવામાં આવ્યું તેમજ જે દીકરા દીકરીઓ નાના બાળકો હોય તેમને શૈક્ષણિક ભેટ પણ આપવામાં આવશે। આ કાર્યક્રમના માધ્યમથી પંચાલ સેવા સમાજ અને સમગ્ર વિશ્વકર્મા સમાજ એક થાય અને સમાજ સરકારના માધ્યમથી માન્ય વડાપ્રધાનશ્રીઓ જુદી જુદી પ્રકારની યોજનાઓ જે વિશ્વકર્મા સમાજ માટે જે આપી છે એ યોજનાનો લાભ પણ આ સમાજના લોકો માટે મળે અને લોકો સુધી પહોંચે એવો અમારો પંચાલ સેવા સમાજ આજથી પ્રયત્ન શરૂ કરવાનો છે। સાથે સાથે આ તમામ કાર્યક્રમોમાં જે લોકો અમને સહકાર છે તમામ લોકોનો આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે અમે શુભકામનાઓ પાઠવીએ છીએ। અસ્તુ ભારત માતા કી। युवाओं में खेलकूद के प्रति जागरूकता बढ़ाने के आशय से शिनोर के अवाखल गांव में नाइट क्रिकेट टूर्नामेंट आयोजित की गई थी, जिसकी फाइनल मैच कल आयोजित हुई।
शिनोर के युवा खेलकूद में आगे बढ़े और शिनोर का नाम रोशन करे, इसी आशय से अवाखल गांव में नाइट क्रिकेट टूर्नामेंट आयोजित की गई थी। इस क्रिकेट टूर्नामेंट के तहत 200 से अधिक टीमों ने हिस्सा लिया था। इस नाइट क्रिकेट टूर्नामेंट का आयोजन इरशाद जी की ओर से किया गया था, जिसके चलते गांव में अनोखा उत्साह भी देखने मिला। ऐसे में इस क्रिकेट टूर्नामेंट की फाइनल मैच कल आयोजित की गई थी, जिसमें शिनोर पुलिस थाने के PSI गाविद साहब और उनका स्टाफ और साथ ही आसपास के गांवों के लोग बड़ी तादाद में उपस्थित रहे थे। अवाखल श्रेयस स्कूल क्रिकेट ग्राउंड में योजाયેલ अवाखल प्रीमियर लीग જે છેલ્લા 2 મહિનાથી રમાતી હતી નાઇટ ટુર્નામેન્ટ શ્રેયસ સ્કૂલના ટ્રસ્ટી તરીકે આજે ટુર્નામેન્ટનું સમાપન થયું છે। વડોદરા ગ્લોબલ 11 જે ટીમ હતી આજે વિજેતા થઈ ફાઇનલમાં। દર્શકોને ખૂબ જ મજા આવી અને ફાઇનલનું અને સમગ્ર ટુર્નામેન્ટનું ખૂબ જ સરસ રીતે આયોજન થયું। ટુર્નામેન્ટ જ્યારે શરૂ થઈ હતી ત્યારે પણ અમે આશા વ્યક્ત કરી હતી કે 200 ટીમો આવશે। 200 કરતાં પણ વધારે ટીમો આવી અને દર્શકોને ખૂબ જ મજા આવી। અમે પણ વખતો વખત હાજરી આપતા હતા, તો અમને પણ ખૂબ જ આનંદ આવતો હતો। ટુર્નામેન્ટના આયોજકમાં મુખ્ય આયોજક તરીકે જે અમારા ગામના જ એક હુનર યુવાન છે ઇરશાદ, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવી જ રીતે વારંવાર ટુર્નામેન્ટનું આયોજન થઈ દર્શકોને તેમજ ગ્રામજનોને મનોરંજન મળે અને ક્રિકેટનું લેવલ જે દિવસે ને દિવસે આપણા ભારતમાં સુધરતું જાય છે, એમાંથી ઘણા ખરા છોકરાઓ એટલા હુનહાર આવે છે કે જે આગળ પણ વધી શકે। એ માટે હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને ઇરશાદને ખાસ કરીને અભિનંદન પાઠવું છું કે એણે ખૂબ જ મહેનત કરીને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે। ઘણા ખરા યુવાનોએ સફળ આમાં મદદ કરી છે, પણ ખાસ કરીને ઇરશાદ કે એનું સપનું હતું કે અહીંયા નાઇટ ટુર્નામેન્ટ યોજાય અને સફળતાપૂર્વક પાર પડે। એ આજે સમાપ્ત થઈ। ફરીથી હું વડોદરાની ગ્લોબલ 11 ટીમને ખૂબ જ અભિનંદન આપું છું। नर्मदा जिला कलेक्टर DA शाह की अगुवाई में कल राजपीपला में एक बैठक आयोजित की गई थी, जिसमें नर्मदा के 19 जितने गांवों के लिए 43 विकास के कार्यों को मंजूर करवाया गया। नर्मदा जिला कलेक्टर DA शाह की अगुवाई में राजपीपला के कलेक्टराय ऑफिस पर डिस्ट्रिक्ट मिनरल फाउंडेशन की एग्जीक्यूटिव कमेटी और गवर्निंग काउंसिल की बैठक आयोजित की गई थी, जिसके तहत नर्मदा में खान खनीज से असरग्रस्त 19 जितने गांवों के लिए तकरीबन 131.96 लाख के खर्च पर 43 जितने विकास के कार्यों को मंजूर करवाया गया। इस मौके पर भरूच के सांसद मनसुख भाई वसावा, छोटाउदेपुर के सांसद सदस्य गीताबेन राठवा, जिला पंचायत के प्रमुख समेत कई पदाधिकारियों की उपस्थिति रही और विभिन्न मुद्दों पर चर्चाएं कर 43 जितने विकास के कार्यों को 19 गांवों के लिए मंजूर किया गया। आज रोज माननीय कलेक्टरश्रीની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની બેઠક યોજવામાં આવી, જેમાં નર્મદા જિલ્લાના 19 ખાણ ખનીજથી અસરગ્રસ્ત ગામોમાં વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા। સદર બેઠકમાં માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા હાજર રહેલ હતા, માનનીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવા હાજર રહેલ હતા અને તમામ જિલ્લાના અધિકારીઓ હાજર રહેલ હતા। કુલ ₹1 કરોડના આયોજન માટે એકત્રિત આ બેઠકમાં વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા, જેમાં 3 આંગણવાડીઓ મંજૂર કરવામાં આવી, આરોગ્યના સાધન સામગ્રી આપવા માટે સબ સેન્ટરો, એ ઉપરાંત શિક્ષણમાં, ખેતીવાડીમાં પણ કામો મંજૂર કરવામાં આવ્યા। नर्मदा में निवासी अधीक्षक कलेक्टर HK व्यास की उपस्थिति में एक बैठक आयोजित की गई थी, जिसके तहत नर्मदा के विभिन्न गांवों के लिए ग्रामीण पेयजल योजनाओं को मंजूरी दी गई। जिला जल और स्वच्छता समिति की बैठक नर्मदा में निवासी अधीक्षक कलेक्टर HK व्यास की उपस्थिति में आयोजित की गई थी। इस बैठक के तहत जल जीवन मिशन के तहत तकरीबन 249.77 लाख रुपयों के खर्च पर 14 गांवों के लिए और साथ ही अन्य 2 यानी कि कुल 16 गांवों के लिए ग्रामीण पेयजल योजना को मंजूरी दी गई। इसके साथ ही इस बैठक के तहत ये चर्चा भी की गई
कि जिला में 100% नलों का जड़ान किया जाए, जिससे कि कोई भी गांव पानी की समस्या से ना जूझे। आज रोज जिला जल और स्वच्छता समिति नर्मदाની બેઠક નિવાસી અધિક કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતી। આ બેઠકમાં ₹249 લાખની ટોટલ 16 યોજનાઓ મંજૂર કરવામાં આવેલ હતી। આ યોજનામાં નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટેની 14 ગામોમાં સોલાર આધારિત પાણી પુરવઠા યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ હતો। આ ઉપરાંત મંજૂર થયેલી યોજનાઓમાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય એ માટે નિવાસી અધિક કલેક્ટર દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું। जाफराबाद के रत्नेश्वर हनुमान जी मंदिर में यज्ञ का आयोजन किया गया था, जिसमें पूर्व संसदीय सचिव हीराभाई सोलंकी की विशेष तौर पर उपस्थिति रही थी। जाफराबाद के पीपली कांठा इलाके में रत्नेश्वर हनुमान जी का मंदिर मौजूद है। खारवा समाज की ओर से इस मंदिर पर यज्ञ का आयोजन किया गया था, जिसमें पूर्व संसदीय सचिव हीराभाई सोलंकी विशेष तौर पर उपस्थित रहे थे। साथ ही खारवा समाज के लोग भी बड़ी तादाद में इस मौके पर उपस्थित रहे थे और जाफराबाद के कई अग्रणी पदाधिकारियों की भी इस दौरान उपस्थिति रही थी। सभी की ओर से हनुमान जी के दर्शन किए गए और फिर आयोजकों को ऐसे भगीरथ धार्मिक कार्य का आयोजन करने के लिए धन्यवाद भी दिया गया। कन्हैयालाल गांडाभाई सोलंकी, प्रमुख श्री खारवा समाज माछीमार बोट एसोसिएशन। अमारी वर्षोनी परंपरा 200 वर्ष आ 200 थी वधारे वर्ष आ हनुमानजीनु रत्नेश्वर हनुमानजीनु मंदिर अहींया बंदर विस्तारमां फिशरीज केम्प विस्तारमां आवेलुं छे। अगाउना वर्षोनी अंदर दक्षिण गुजरातथी माछीमारो अहींया फिशिंग करवा माटे जाफराबाद आवता। नवसारी, उमरगाम, बिलीमोरा, वलसाड दरेक आखो दक्षिण गुजरात અને એ વખતે એ લોકો અહીંથી ફિશિંગ પૂરી કરીને ઘરે જાય ત્યારે નવચંડી યજ્ઞ હનુમાનજીના મંદિરે કરતા। હવે એ લોકો નથી આવતા ફિશિંગ કરવા માટે, પણ આ વર્ષોની પરંપરા ચાલુ રાખી અને ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા આ મંદિરે દર વર્ષે મોટા પાયે નવચંડી यज्ञ કરવામાં આવે છે અને આખું ગામ આ નવચંડી યજ્ઞનો લાભ ઉઠાવે છે અને ભગવાનને નમસ્કાર કરી અને પ્રાર્થના કરે છે કે હે હનુમાનજી અમારા દીકરા ભાઈઓ એનો તમે ધ્યાન રાખો છો તો સદાય તેમનું ધ્યાન રાખતા રહેજો। આ પરંપરા આવતા દિવસોમાં આવતા વર્ષોની પણ અંદર પણ ચાલુ રહેશે। केशोद के मठड़ा में सोनल आईमा का मंदिर मौजूद है, जहां पर बीते कई सालों से बनू आईमा सेवाएं दे रहे थे और मंदिर का विशेष तौर पर ध्यान रखते थे। हालांकि कुछ वक्त पहले उनकी तबीयत खराब होने के चलते उनका इलाज जारी था और कल उनका निधन हो गया। 92 साल की उम्र में बनू आईमा का निधन हो गया, जिसके चलते सभी भक्त बड़ी तादाद में उनके अंतिम दर्शन के लिए पहुंचे थे। ऐसे में आखिरकार बनू आईमा को समाधि दी गई और साथ ही सभी भक्तों की ओर से उन्हें श्रद्धांजलि भी अर्पित की गई। जूनागढ़ना केशोद तालुकाना मढड़ा गामे आय सोनल मानु भव्य मंदिर आवेलू छे। आ मंदिरनी वर्षोथी मुख्य तरीकेनी जवाबदारी संभाळता आय बनू आयमानु दुखद निधन गई काले थयुं हतुं। तेमने आज हजारों सेवकगणनी हाजरीमां समाधि आपवामां आवी हती। आ तके सोरठ पंथकना तमाम आगेवानो साथे देश विदेशना अनेक लोकोनी उपस्थितिमां समाधि अपायेल हती अने अनेक लोकोए श्रद्धासुमन साथे तेमने पुष्पांजलि अर्पण करी हती। अने आ तके बनुमाना निधनथी समग्र सोरठगढ़ने मोटी खोट पड़ी होવાનું જણાવ્યું હતું। प्रकाश दवे, BRG न्यूज। खबरों का सिलसिला खत्म करने से पहले आइए नजर डाल लेते हैं आज की कुछ खास खबरों पर। उड़ा कचहरी में महिला अधिकारी को धमकाने के मामले में आर्किटेक्ट किरीट पटेल के सामने शिकायत दर्ज। शिकायत के बावजूद पुलिस हिरासत से बाहर आर्किटेक्ट किरीट पटेल। सावली की NBC कंपनी से निकाले गए 100 कर्मी विधायक केतन इनामदार के निवास स्थान के बाहर बैठे प्रतीक धरने पर, नौकरी वापस देने की मांग।
यूक्रेन में फंसे छात्रों को वापस लाने चिंतित अभिभावक पहुंचे सांसद रंजनबेन भट्ट से मुलाकात करने। विदेश मंत्रालय के संपर्क में होने का सांसद ने दिया आश्वासन। देश, दुनिया और शहर से जुड़ी कुछ और खबरें लेकर कल फिर लौटेंगे। तब तक दीजिए BRG टीम को इजाजत। धन्यवाद। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।